જય સ્વામિનારાયણ। તારીખ 10/5/2026 વૈશાખ વદ આઠમ રવિવાર। વિક્રમ સંવત 1882ની સાલમાં ગઢપુરમાં ભગવાન શ્રીહરિ વિરાજતા હતા। એક દિવસે દરબારગઢમાં સંતની પંક્તિમાં પોતે પીરસીને બધાને જમાડ્યા। પછી ઈચ્છારામભાઈ માંદા તેમની ખબર પૂછવા ગયા। એટલામાં સુંદરિયાણાથી સમાચાર આવ્યા કે શેઠ યમરાજ શાહ દેહ ત્યાગ કરીને ધામમાં ગયા છે। તે મહારાજ તમો તથા સંત હરિભક્તોને લઈને વહેલા પધારજો। તમને અને તમારા સત્સંગીઓ જ અમારા સાચા સગા છો, એમ વાત અમે માની છે। આવો કાગળ યમરાજ શાહના દીકરા વનાશાહ અને પૂજાશાહનો આવ્યો। એ વાંચીને પછી શ્રીજી મહારાજે સમાચાર મોકલાવ્યા છે, જો નાતવાળા આવે તો ખવડાવજો અને બ્રાહ્મણની ચોરાશી કરજો, અને અમે સંત તથા બ્રહ્મચારી પાળા તથા કાઠીના સંઘ સાથે આવીશું। એવી રીતનો કાગળ લખાવીને મોકલો। તેથી વનાશાહ અને પૂજાશાહ ખૂબ રાજી થયા। ખર્ચ થઈ રહ્યા પછી મહારાજ સંઘ સાથે સુંદરિયાણા પધાર્યા। તેમનું ઢોલ ત્રાંસા વાજા વગડાવીને સામૈયું કરીને પોતાને ઘેર મહારાજને પધરાવ્યા। પછી પ્રસાદાનંદ સ્વામી કહે છે કે મને બોલાવીને શ્રીજી મહારાજે કહ્યું કે આનંદ સ્વામીને કહો જે અત્યારે જમવામાં ખીચડી અને કઢી કરાવજો। એટલે મહારાજની આજ્ઞાએ મેં આનંદ સ્વામી પાસે જઈને વાત કરી। પછી કીર્તન ભક્તિ કર્યા પછી મહારાજ થાળ જમવા પધાર્યા। જમીને ત્યાં ઊંચો મંચ બનાવ્યો। પછી મહારાજ મંચ ઉપર આવીને વિરાજમાન થયા અને સંતો ઉત્સવ કરવા લાગ્યા, ગુલાલ ઉડાડવા લાગ્યા। તે દિવસે વસંત પંચમી હતી, તેથી મહારાજ તથા સંતો હરિભક્તો સાથે રંગે રમ્યા અને નાહીને વસ્ત્રો વનાશાને આપ્યા। સ્નાન પછી મહારાજને શેઠે નવો પોશાક ધારણ કરાવ્યો તથા અયોધ્યાવાસીની પૂજા કરી અને સંતની પણ પૂજા કરીને વસ્ત્ર ઓઢાડ્યા। પછી સંતની પંક્તિમાં પ્રભુ પીરસવા પધાર્યા। બીજા દિવસે મહારાજ સંઘ સાથે સુરાખાચરના ગામ નાગડકા પધાર્યા। અસ્તુ જય સ્વામિનારાયણ। સદગુરુ પ્રસાદાનંદ સ્વામીની વાતો વિશ્રામ 95 માંથી। જય સ્વામિનારાયણ। તારીખ 11/5/2026 વૈશાખ વદ 9 સોમવાર। ગુજરાત પ્રદેશને વિશે વડનગર વિસનગર ને રહેતા થકા એક દિવસને સમયે ત્યાંથી શ્રીજી મહારાજ ચાલ્યા। તે ગામ ને પૂર ને ખેત ને ખરવટ ને વન ને ઘણી સરિતાઓને ઉલ્લંઘન કરતે સતે શ્રીજી મહારાજ મુકુંદ વર્ણી સહિત ઝાલાવાડ પ્રદેશને વિશે વર્ધમાનપુરી ગામને સમીપે પધાર્યા। તે સમયે આસો માસના દિવસો હતા ને ઘણો પર્જન્ય વરસતો હતો। તેણે કરીને પોતાના સર્વે વસ્ત્ર પલળી ગયા હતા ને તે ગામને પાદર મધ્યે મોટી નદી જે ભોગાવો તે 2 કાંઠા બહાર ઘણા જળના લોઢે વાંસજાળ ઉપરાંત વહેતો હતો ને તે ઠેકાણે હનુમાનજીની એક નાની ડેરીમાં પોતે ને મુકુંદ સ્વામી એક ઘડી સુધી ઊભા રહ્યા ને તે સમયે આશરે 4 ઘડી રાત્રિ ગઈ હતી। ત્યારે મહારાજે એમ કહ્યું, જે બ્રહ્મચારી, અમે તો આ નદી મધ્યે પડીને પેલે પાર ઉતરીને આ નગરી પ્રત્યે જાશું। ત્યારે મુકુંદ બ્રહ્મચારીએ એમ કહ્યું, જે હે કૃપાનાથ, આ અંધારી રાત્રિને વિશે ઘણી મેઘની જડીથી આ નદીનું મહાજોરાણ પૂર આવ્યું છે ને વળી નિશા ઘણી અંધિયારી છે। તે આકાશમાં થતી વીજળીના પ્રકાશથી પોતાના હાથ માંડ સૂજવામાં આવે છે ને તમો તો એમ કહો છો જે હું તો નદી ઉતરીને પૂરી મધ્યે જઈશ, તેવડું તમારે શું પ્રયોજન છે તે કહો। ભક્તવત્સલ ભગવાન શ્રીહરિએ પોતાનું રહસ્ય કીધું નહીં। જે પોતાનો ભક્ત નાજો જોગ્યો તે ભોયરાને વિશે વસે છે ને તે પૂરના રાજા વાજસુર ખાચરે તેને એમ કહ્યું, જે તું સ્વામિનારાયણનો સત્સંગી છે? તેણે કહ્યું, હા। રાજાએ કહ્યું, સ્વામિનારાયણ તે કોણ કહેવાય? નાજે કહ્યું કે એ તો ભગવાન કહેવાય। ત્યારે તે રાજાએ તે પ્રત્યે એમ કહ્યું, જે
જો તારા સ્વામિનારાયણ ભગવાન હશે તો 4 દિવસ મધ્યે મારા પૂર પ્રત્યે આવે ને આવીને તને દર્શન આપે તો ખરા, ને જો ના આવે તો તારા સર્વે ગાત્ર ભાંગી નાખું ને મારી પણ નાખું ખરો. એમ તે રાજાએ તે ભક્તને કહ્યું. ત્યારે તેણે પોતાની ભોળપે ને વળી શ્રીજી મહારાજના ઘણા નિશ્ચયના બળેથી તે રાજાની સંગાથે હોડ બકી તે રવદી કરી છે. તેની અવધિનો આડો 1 દિવસ બાકી રહ્યો છે અને તેની રક્ષા કરવી છે. તેથી તે નિશાને સમયે મહારાજ બ્રહ્મચારીની વારે ન રહેતા ને નદીને વિશે પ્રવેશ કર્યો. તે સમયે મોટા લોઢ મધ્યથી પોતાના પ્રતાપે કરીને પસાર થઈને પુરીને વિશે પ્રવેશ કરતા આવા. તે સમયે વઢવાણની બજાર સોસરા ચાલ્યા જાય છે ને તે સમયે મેઘને ધમંડ હતો. તે ગાજતો થકો અતિવૃષ્ટિને કરતો હતો. દીવાના અજવાળે રાજનો એક કામદાર એવો વિપ્ર તે શ્રીજી મહારાજને જોતો હોવો, પણ શ્રીજી મહારાજની મૂર્તિને વિશે ઘણો પ્રકાશને દેખતો હોવો ને તેણે એમ કહ્યું છે, ઓહો ઇતિ આશ્ચર્યો ને તમે ને તેમ દેખીને તે શીઘ્ર ઉઠીને મહારાજને હાથ ઝાલી મસ્તક નમાવી એમ બોલ્યો છે, હે મહત્પુરુષ, તમે કોણ છો ને ક્યાંથી આવો છો? ત્યારે મહારાજે કહ્યું, અમે તો સાધુના ગુરુ છીએ ને ઘણા સાધુ પુરુષ તેમણે અમને માન્યા છે તેવા અમે છીએ ને ઘણા સત્ય સાધુ તેને બ્રહ્મવેતા એવા જે દ્વિજે પૂજા ને માન્યા છે તેવા સાધુને અમે માનીએ છીએ ને તેને પૂજીએ છીએ. હે વિપ્ર, અમને તું તેવા જાણજે. આ વાત અમે કહી તેમ જ છે. ત્યારે તે વિપ્રે કહ્યું છે, હે સમર્થ પ્રભુ, તમે કઈ દિશાથી આવ્યા? ત્યારે મહારાજે તેને એમ કહ્યું છે, અમે તો ઉત્તર દિશા મધ્યથી આવ્યા છીએ. ત્યારે તેણે કહ્યું છે, હે મહારાજ, ઘણા જળે કરીને આ ભોગાવો જોરાણ વહે છે, તે ઉતરીને તમે કેમ આવી શક્યા? તે વાતનો મને સંશય છે. ત્યારે શ્રીજી મહારાજે તે વિપ્રને એમ કહ્યું છે, તે નદીને પેલે કાંઠે એક હનુમાનની ડેરી છે. તે મધ્યે અમારા ગુરુ તથા સર્વ દ્વિજના પણ ગુરુ એવા એક બ્રહ્મચારી બેઠા છે. તે નિશાની છે ને તે આવ્યા કેડે અમે અન્નજળ લેશું. તેમ મહારાજે કહ્યું. ત્યારે તે વિપ્રે કહ્યું છે, હે મહારાજ, તમે મારી હવેલીએ પધારો અને ત્યાં શુદ્ધ કોરા વસ્ત્ર છે તે પહેરો. પછી બંને વરસતા વરસાદમાં હવેલીએ પધાર્યા ને કોરા વસ્ત્ર મહારાજને પહેરાવીને તે અમાત્ય રાજપુરુષને મોકલીને તરવૈયા ભીલને કહ્યું છે, નદીને પેલે પાર એક બ્રહ્મચારી છે, તેને તરાપો બાંધીને અને તુંબડા બાંધીને શીઘ્ર ઉતારી લાવજો. તેમ કહ્યાથી તે જાય છે ને ત્યાં બ્રહ્મચારી તે નિશાની મધ્યે મહારાજની સ્તુતિ કરે છે. એટલાક મધ્યે તે તરાપો ત્યાં તરાપાવાળા ત્યાં તરાપા લઈને આવ્યા. જેમ કઠણ સમાને વિશે હરિનું પ્રેરું વિમાન આવે તેમ આવીને કહ્યું કે બ્રહ્મચારી, તમારા બાવાનો ઉતારો અમારા ગામના કામદારને ઘેર છે. તેના પેરા અમે તમને તેડવા સારું આવ્યા છીએ. તે તમે તૈયાર થઈને આ તુંબડા તમારી કટીએ બાંધીને તમારી જે આસ્થા તે સર્વે તરાપા મધ્યે મેલીને તરાપો ખબરદારીથી પકડજો. તેમ કહીને બ્રહ્મચારીને શીઘ્રથી નદી ઉતારીને જે ઠેકાણે શ્રીજી મહારાજ વિરાજે છે તે સમીપે લાવ્યા. ત્યારે મહારાજે કહ્યું, જે બ્રહ્મચારી પધાર્યા? ત્યારે તેમણે કહ્યું કે કૃપાનાથ, હું તમારી કૃપાથી આવ્યો છું. ને પછી કોરા વસ્ત્ર મહારાજે અપાવ્યા તે પહેર્યા. પછી સગડી કરીને મહારાજને ને બ્રહ્મચારીને તે દ્વિજ તપાડે છે. એટલાક મધ્યે તે વિપ્રની ભોજાઈ પ્રેમબાઈએ ભારે રસોઈ કરી હતી. તે બાઈ મહારાજની સત્સંગી હતી, પણ શ્રીજી મહારાજને તે સમયે ઓળખતી ન હતી. તેણે એમ કહ્યું, જે રસોઈ થઈ છે તે જમવા પધારો. ત્યારે મહારાજે કહ્યું, જે પ્રથમ બ્રહ્મચારીને જમાડો, પછી અમે જમશું. ત્યારે મુકુંદ બ્રહ્મચારી બોલ્યા, જે મહારાજ, તમે હવેલીની ઓસરી મધ્યે બેસી જમો ને હું તમોને પીરસીને તમારી સામો બેસીને જમીશ. પછી મહારાજનો થાળ પીરસીને મૂક્યો. તે પોતે જમતા આવા તેમ બ્રહ્મચારી પણ જમે છે. એટલાક મધ્યે તે બાઈ લક્ષણા કરીને બોલી, જે હે મહારાજ, તમે તો જાણે સ્વામિનારાયણ જ હોય નહીં એવા મને તો ભાસો છો.
ત્યારે મહારાજે તેને એમ કહ્યું જે અમે તો તેના સાધુ છીએ ને તે તો અમે નથી. તેમ કહીને જમીને ચડું કરીને તાપીને તે રાત્રિએ તે ઠેકાણે નિવાસ કરી બેઉ પ્રભાતે ત્યાંથી ભોયરા ગામે જવા સત્વરે ચાલતા થયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શાસ્ત્રી લક્ષ્મીરામ દેરાસરી કૃત લીલા ચિંતામણી પ્રકરણ 148 માંથી. જય સ્વામિનારાયણ. તારીખ 12/5/2026 વૈશાખ વદ દશમ મંગળવાર. એક સમયને વિશે મહારાજ ઉત્તરાદા બારના ઓરડાની ઓસરી વચ્ચે સભા કરીને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન થયા હતા. પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે વરસાદના છાંટા આવવા માંડ્યા. ત્યારે મહારાજે કહ્યું જે ખળામાં દાણા જે જુવાર તથા બાજરો આદિ સર્વે જણસ બગડી જશે, માટે સર્વે સાધુ તથા ભગુજી આદિ પાળા સૌ ખળામાં દાણા ઢાંકવા જાઓ. તે 1-2 વાર કહ્યું ને 3 વાર મહારાજે સૌને કીધું જે દાણા ઢાંકવા જાવો, પણ કોઈ ઉઠ્યું નહીં. એટલે મહારાજ પંડે ઉઠ્યા અને મોજડી મંગાવી. તે ઓખાઈ મોજડી ભગુજી લાવ્યા. ત્યારે મહારાજે મોજડિયું પહેરીને પોતે મોજડિયુંની વાઘધરી બાંધ્યું ને કાળી કામળી ઓઢીને મહારાજ ચાલ્યા. ત્યારે સૌ પાછળ ચાલ્યા ને મહારાજ ચાલે તે પાણીમાં મોજડીના ચબ ચબ એવા અવાજ થતા જાય. તે ઉતાવળા ચાલ્યા ને ભક્તિ બાગથી આથમણી તરફ હાલમાં જે દરબારી ફૂલવાડી છે ત્યાં દાણાના ખળા હતા. તે ત્યાં ગયા અને સૌને કહ્યું છે આ બાજરાનો પગર ભેળો કરીને તથા બીજી જણસો ઢાંકવા માંડો. ત્યારે સૌ બોલ્યા જે મહારાજ તમે અહીં વિરાજો, અમે ઢાંકવા માંડશું. એમ કહીને 2 ગાડા સામસામા ભેળા કરીને તે ઉપર જુવારની કડબ નાખીને ગાડા તળે કમોદનું પરાળ પાથર્યું. તે ઉપર મહારાજ વિરાજમાન થયા. તે સમયે ઝીણો ઝીણો વરસાદ વરસતો હતો ને સાધુ વગેરે સર્વે દાણા ઢાંકવા માંડ્યા. તે પ્રથમ દાદા ખાચરના ખળાનો સુધારો કરીને ઢાંક્યું ને ત્યાર પછી મોટીબાનું ખળું ને પછી લાડુબાનું ખળું ઢાંક્યું. ત્યારે મહારાજ ગાડા હેઠેથી ઉઠીને ગયા ને કહ્યું છે આ પાંચુબાનું ખળું પણ ઢાંકો ને ઘેલા ધાધલનું ખળું ઢંકાવ્યું. ત્યાર પછી હરજી ઠક્કર લાધા ઠક્કરના ખળા ઢાંક્યા. એટલે મહારાજ પાછા ગાડા નીચે જ્યાં બેઠા હતા ત્યાં આવીને બેઠા ને સર્વે સાધુ વગેરે સૌ આવીને મહારાજ આગળ બેઠા. તે સમયે આકાશ માર્ગમાં ઘડેડાટ એવો જબરો શબ્દ થયો. તે જોઈને સૌને એમ થયું કે આ શબ્દ શેનો હશે. એટલામાં એક પક્ષી રૂપાળું આવીને મહારાજના સમીપમાં પડ્યું. એટલે પેલો જે આકાશમાં શબ્દ થયો હતો તે આળસી ગયો ને તે પક્ષી સામા મહારાજે ચરણારવિંદ કર્યા. એટલે તે પક્ષી આવીને મહારાજના ચરણ તળે સ્પર્શ કરવા માંડ્યું. એટલે મહારાજ જરા ચરણારવિંદનો તેને માથે ભાર દીએ ત્યારે પાંખો પોળી કરીને ઉડવાનું કરે. એટલે મહારાજ પોતાના ચરણારવિંદ પોતા તરફ તાણી લે. ત્યારે પક્ષીની પાંખોમાંથી પાણીના બૂંદ વછૂટે, જેમ ફુવારામાંથી પાણી છૂટે તેમ. ત્યારે વળી મહારાજ ચરણ વચ્ચે દબાવે ત્યારે પાંખો પોળી કરીને વળી ઉડવાનું કરે. એટલે મહારાજ ચરણારવિંદ પાછા તાણી લે. એવી રીતે 4-5 વખત મહારાજે ચરણારવિંદ તાણી લીધા ને તે પક્ષીની પાંખોમાંથી પાણી નીકળે. પછી મહારાજે ચપટી વગાડી એટલે પક્ષી ઉડીને ગયું. તે થોડે છેટે આકાશ માર્ગે ગયું. ત્યાં સુધી દેખાવામાં આવ્યું ને પછી દેખાવામાં આવ્યું નહીં. ત્યારે ભાડે કડાકો થયો ને પછી હડેડાટ થયો. તે જેમ મેઘનો કડાકો થઈને હડેડાટ થાય તેમ થયો. ત્યારે સૌ સાધુ વગેરે મહારાજને પૂછ્યું છે તમારા ચરણારવિંદમાં શું પક્ષી આવીને પડ્યું હતું ને આ શેનો કડાકો થયો. એટલે મહારાજે કહ્યું છે વરુણ દેવતા આવ્યા હતા તે. પછી શ્રીજી મહારાજ સભાએ સહિત દરબારમાં પધાર્યા ને ઉત્તરાદા બારના ઓરડાની ઓસરી વચ્ચે કોરા શ્વેત વસ્ત્ર પહેરીને વિરાજમાન થયા. ને બીજા જે હતા તેને સર્વેને મહારાજે કહ્યું છે સગડી કરીને બધા તાપો. ત્યારે એક સગડી કરીને મહારાજ આગળ લાવ્યા. તે મહારાજ તાપ્યા અને બીજા પણ સૌ તાપતા હતા. ત્યારે મહારાજ બોલ્યા જે આ બધાને તાપે ટાઢ નહીં ઉડે. એમ કહીને કરશનજી કોઠારીને બોલાવ્યા ને કહ્યું જે ગોળ લાવો. ત્યારે તેમણે કહ્યું જે કેટલો લાવવો.
ત્યારે મહારાજ કહે 1.5-2 મણ ગોળ લાવો. ત્યારે કરસનજી કોઠારીએ કહ્યું છે મહારાજ એટલા બધાને શું કરશો? ત્યારે મહારાજ બોલ્યા છે આ સૌએ દાખલો બહુ કર્યો છે માટે તેટલો ગોળ જોઈશે. એટલે કરસનજી કોઠારીએ 1.5 મણ ગોળ લાવીને મહારાજની આગળ મૂક્યો. ત્યારે મહારાજે સૌને બોલાવીને જમાડવા માંડ્યા. તે સારી પેઠે જમાડ્યો ને પછી સૌ જમી રહ્યા ત્યારે 10 શેર ગોળ વધ્યો. તે કરસનજી કોઠારી લેવા આવ્યા. ત્યારે મહારાજે ના પાડી કે લેવાય નહીં ને અચિંત્યાનંદ સ્વામીને બોલાવીને તે ગોળ આપ્યો ને કહ્યું છે માંદાને ખવડાવજો ને માંદાની ખબર રાખજો. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલા 26 માંથી. જય સ્વામિનારાયણ. તારીખ 13/5/2026 વૈશાખ વદ એકાદશી બુધવાર. એક સમયે શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજતા હતા. એક દિવસે ગઢડામાં મહારાજ જ્યાં મેળા ઉપર રહેતા હતા ત્યારે પાર્ષદોએ મહારાજને હેઠે પધરાવીને નવરાવ્યા. નાહીને શરીરને લૂછીને મહારાજ એક ધોતિયું પહેરીને બીજું ધોતિયું ઓઢીને સાદડી ઉપર ઉત્તર મુખે બેઠા. ત્યારે માધુરી મૂર્તિના દર્શન કરીને સન્મુખ હાજર પાર્ષદોએ મહારાજને એમ પૂછ્યું છે હે મહારાજ ધામમાં ભગવાનની મૂર્તિ કેવી હશે? ત્યારે મંદ મંદ હસતા થકા શ્રીજી મહારાજે કહ્યું કે ધામમાં ભગવાન નાહીને એક ધોતિયું પહેરીને બીજું ધોતિયું ઓઢીને સાદડી ઉપર બેઠા છે. ત્યારે એ પાળાના મનમાં એમ થયું છે મહારાજને પૂછ્યું તેનો આપણને ઉત્તર ન કહ્યો. પછી એ સર્વએ પોતાના મનની ભ્રાંતિ મિટાવવા સારું સદગુરુ મુક્તાનંદ સ્વામી પાસે વાર્તા કહી છે મહારાજને અમે પૂછ્યું છે ધામમાં મહારાજની મૂર્તિ કેવી હશે? પણ મહારાજે ઉત્તર ન કર્યો. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે કેમ કહ્યું? ત્યારે પાળે એમ કહ્યું છે મહારાજ કહે કે ધામમાં ભગવાન નાહીને એક ધોતિયું પહેરીને બીજું ધોતિયું ઓઢીને સાદડી ઉપર બેઠા છે એમ કહ્યું. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે કે જેવા ધામમાં છે તેવા જ અહીં છે ને અહીં છે તેવા જ ધામમાં છે. એમ મનુષ્ય સ્વરૂપ અને ધામમાં જે સ્વરૂપ એ એક જ છે એવું મહારાજે કહ્યું એમ જાણવું. આમ મુક્તાનંદ સ્વામીએ સર્વ પાળાઓને સ્વરૂપ નિષ્ઠાની દ્રઢતા કરાવી. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીની વાત 412 માંથી.